So hello and welcome back. We are going to discuss about the activities of our last unit solar energy, in which the first activity is about match A with B. મેચ A with B એ આપણી પહેલી એક્ટિવિટી છે અને એનો મતલબ શું થાય છે કે A છે એને B સાથે જોડો એટલે જોડકા જોડો એવું કંઈક આપણને છે એ આપેલી છે મેચ A with B સૂચના. તો A છે એમાં અમુક શબ્દો લખેલા છે અને B છે એમાં અમુક શબ્દો લખેલા છે અને વચ્ચે છે એ આપણે આન્સર લખવાનો છે. જોડકા જોડવાનું કે એનો મતલબ એવું નથી કે આપણે મિત્રો એરો કરી નાખીએ લીટા તાણી દઈએ કારણ કે A છે એ વેલિડ નથી. એ જ્યારે પરીક્ષામાં ચેક થતું હોય ત્યારે ખબર ન પડે કે કયો એરો ક્યાં જાય છે. એટલે આપણે સોલાર એનર્જી ના જે પ્રશ્નો આ બાજુ આપેલા છે અને B માં જે આપેલા છે એ બંનેને જોડવાના છે. તો આપણે આન્સર કઈ રીતે લખીશું? તો આન્સર છે અહીંયા લખવાનું છે. હવે અહીંયા આપણે જે આન્સર લખીશું એમાંથી આમાં જે આલ્ફાબેટ આપેલા છે એનો કોઈનો એક નંબર આપીશું જે અહીંયા આવતો હશે. જેનો મતલબ શું થશે કે સોલાર એનર્જી છે અહીંયાથી માની લો કે આમાંથી કોઈ પણ એક આપણે ઓપ્શન લખ્યો તો અહીંયા A B C D માંથી કોઈ પણ એક લખીશું જેથી કરીને એનો સાચો જવાબ શું છે એ ખબર પડે. તો પહેલું છે સોલાર એનર્જી એટલે થશે સૂર્ય ઊર્જા. કે સૂર્ય ઊર્જા કે સૌર ઊર્જા છે એ કોને કહેવાય? તો આપણે આમાંથી જોવાનું છે. તો એમાં અહીંયા આપેલું છે બી ઓપ્શન, પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. કે સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા એટલે કેવી ઊર્જા? સૌર ઊર્જા. તો પહેલો જવાબ છે એમાં શું આવશે? ઓપ્શન નંબર બી. અથવા તમે આવી રીતે લખી શકો 1B. ત્યાર પછી છે બીજું સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમ એટલે સૂર્યમંડળ. કે સૂર્યમંડળ છે કોને કહેવાય? તો અહીંયા આપેલું છે a set of planets moving around the sun. કે પૃથ્વી એટલે સૂર્ય છે એની ફરતે જેટલા ગ્રહો છે એ ફરે છે એ બધાને શું કહેવાય? સૂર્યમંડળ કહેવાય. તો અહીંયા આવશે 2A. એટલે પહેલામાં બીજું, બીજામાં પહેલું. પછી છે રેસ્ટલેસ એટલે બેચેની. તો એનાથી આમાંથી એનો સિમિલર મીનિંગ કયો છે? તો કે અનઈઝી. એટલે ત્રીજામાં શું આવશે? ડી, અનઈઝી. ત્યાર પછી છે ચોથું સનસ્ટ્રોક્સ. સનસ્ટ્રોક્સ એટલે થશે લૂ. તો આમાંથી આપણે જોવાનું છે કે લૂ છે એ કોને કહી શકીએ આપણે? તો અહીંયા આપેલો છે ઇલનેસ કોઝ્ડ બાય ધ ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. કે સૂર્યના ખૂબ જ તપવાથી જે આપણને ઇલનેસ એટલે કે અશક્તિ અથવા તો બીમારી આવે એને આપણે શું કહીએ છીએ? લૂ કહીએ છીએ. એટલે જે ચોથું છે એમાં શું આવશે? એફ. ત્યાર પછી છે સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગ એટલે દજાડે એવી. તો એની સામે એનો મતલબ કયો છે? તો અહીંયા છે બર્નિંગ એટલે દજાડે તેવી. તો પાંચમું છે એમાં શું આવશે? સી. ત્યાર પછી છે છઠ્ઠું ફોરેનર્સ. આપણને બધાને ખબર છે કે ફોરેનર્સ એટલે વિદેશી. ફોરેનર્સ કોને કહીએ આપણે? તો અહીંયા આપેલું છે જો છેલ્લું, પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કે બીજા દેશમાંથી આવતા કે બીજા દેશમાં જન્મેલા લોકોને શું કહેવાય? ફોરેનર્સ કહેવાય. તો અહીંયા છઠ્ઠું જે છે એમાં શું આવશે? જી. જો આપણે લોકો પણ બીજા દેશમાં ફોરેનર્સ છીએ. એવું નથી કે ફોરેનર્સ એટલે બહુ ગોરા ગોરા હોય એ બધા ભૂરિયા હોય એ બધા ફોરેનર્સ કહેવાય, એવું નથી. આપણે જ્યારે બીજા દેશમાં જઈએ છીએ, ફોર એક્ઝામ્પલ કે તમે બધા અમેરિકામાં ફરવા જાઓ છો તો અમેરિકાના લોકો માટે તમે બધા ફોરેનર્સ છો. અને એવી જ રીતે આપણા દેશમાં બીજા દેશમાંથી જે લોકો આવે છે, ગમે એ દેશમાંથી આવતા હોય એ બધા આપણી માટે કેવા છે? ફોરેનર્સ છે. ત્યાર પછી છે કન્વર્ટેડ. કન્વર્ટેડ એટલે શું કરવું? તો કે રૂપાંતર કરવું. તો એની સામે અહીંયા કયું આવશે? ચેન્જ. ચેન્જ એટલે શું થશે? બદલવું. તો સાતમું છે એની સામે શું આવશે? ઈ. તો આવી રીતે મિત્રો આપણે મેચ A with B આપણી જે પહેલી એક્ટિવિટી છે એ કરવાની છે. એમાં તમને આવી રીતે નંબર્સ પણ નથી આપ્યા અને આલ્ફાબેટ્સ પણ નથી આપ્યા, પણ જ્યારે તમે તમારી ફેરબુકમાં લખો ત્યારે તમારે આવી રીતે નંબર અને આલ્ફાબેટ આપીને આવી રીતે વચ્ચે અથવા તો અહીંયા નીચે તમે આન્સર એના લખી શકો છો. ત્યાર પછી આપણે બીજી એક્ટિવિટી જોઈએ. ત્યાર પછીની એક્ટિવિટી છે મિત્રો માર્ક ટ્રુ ઓર ફોલ્સ એન્ડ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. કે આપણે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે, પણ જો ફોલ્સ એટલે કે આપેલું સ્ટેટમેન્ટ છે એ ખોટું હશે, આપેલું સેન્ટેન્સ ખોટું હશે તો એ ખોટા સેન્ટેન્સને આપણે સુધારીને ફરીથી સાચું સેન્ટેન્સ લખવાનું છે. એટલે તમને જ્યારે પરીક્ષામાં ટ્રુ ફોલ્સ ની એક્ટિવિટી પૂછાય, એના પ્રશ્નો પૂછાય ત્યારે તમારે ખાસ એની સૂચના વાંચવાની છે કે તમારે ફોલ્સ સેન્ટેન્સને કરેક્ટ કરવાનું છે કે નહીં,
માત્ર ટ્રુ ફોલ્સ લખવાનું છે કે જે ખોટું સેન્ટેન્સ છે એને સાચું કરવાનું છે. એટલે એ સૂચના છે તમારે ખાસ ધ્યાનથી વાંચવી પડશે. તો પહેલું સેન્ટેન્સ છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. કે સૂર્ય ઉર્જા એ એવી ઉર્જા છે જે આપણને એક ચમકતા ગ્રહમાંથી મળે છે. તો આપેલું સેન્ટેન્સ છે કેવું હશે? ફોલ્સ. શા માટે ફોલ્સ છે? કારણ કે સૂર્ય ઉર્જા છે એ આપણને કોઈ ગ્રહમાંથી મળતી નથી. એ આપણને ક્યાંથી મળે છે? તો કે સનમાંથી જ મળે છે. એટલે આપણે અહીંયા એ સેન્ટેન્સને સુધારીને શું લખશું કે સોલાર એનર્જી is the energy from the sun. કે સૂર્ય ઉર્જા છે એ ક્યાંથી મળે છે? તો કે સૂર્યમાંથી જ મળે છે. એટલે પહેલું સેન્ટેન્સ છે એ ફોલ્સ છે. એટલે ફોલ્સ હતું એટલે આપણે એને કરેક્ટ કરીને સાચું લખ્યું. સાચું હોય તો એને કરેક્ટ કરવાનું નથી, કારણ કે સાચું છે એ સાચું છે. ત્યાર પછી છે સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. કે સૂર્ય ઉર્જા છે એ આપણું ઘર પ્રકાશિત કરી શકે છે. તો આપેલું સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. કે સૂર્ય ઉર્જાથી આપણા ઘરે આપણે લાઇટ અને બલ્બ છે એ પ્રકાશિત કરી શકીએ છીએ. ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું. ત્યાર પછી છે ત્રીજું, સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. કે વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને વીજળીમાં રૂપાંતર કર્યા છે. તો આપેલું સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. ખોટું શા માટે છે? કારણ કે વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને સીધી ઇલેક્ટ્રિસિટીમાં ચેન્જ નથી કર્યા. સૂર્યના કિરણોમાંથી જે ગરમી મળે છે એ ગરમીને એને વીજળીમાં રૂપાંતર કર્યું છે. એટલે આપણે શું લખીશું? સાયન્ટિસ્ટ converted the heat from the sun rays into electricity. કે સૂર્યના કિરણોમાંથી જે ગરમી મળે છે એ ગરમીને વૈજ્ઞાનિકોએ વીજળીમાં રૂપાંતર કરી છે. એટલે આ વાક્ય છે એ કેવું થશે? ફોલ્સ. ત્યાર પછીનું ચોથું વાક્ય છે ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. કે સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એ ઉર્જા વડે આપણે રસોઈ બનાવી શકીએ છીએ. તો આપેલું વાક્ય કેવું છે? સાચું છે. આપણે સોલાર કુકરનો ઉપયોગ કરીને આપણી જે રસોઈ છે એ બનાવી શકીએ છીએ. ત્યાર પછી છે ધ સન ઇઝ ધ ઓન્લી સોર્સ ઓફ એનર્જી. કે સૂર્ય એ ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત છે. તો એ વાક્ય કેવું થશે? ખોટું થશે. ખોટું શા માટે થશે? કારણ કે બીજા પણ ઘણા બધા સોર્સિસ છે જેનાથી આપણને વીજળી છે એ મળી શકે છે. તો એ કઈ છે? there are other sources like coal, petrol, water, wine and etc. કોલસો, પેટ્રોલ, પાણી અને પવન એ વગેરે જેવા સ્ત્રોતો પણ ઉર્જાના સ્ત્રોતો છે. અને ત્યાર પછીનું છેલ્લું વાક્ય છે there is a ray of hope that sun will solve our problems. કે એવું એક આશાનું કિરણ છે કે સૂર્ય જે છે એ આપણા ઘણા બધા પ્રશ્નો છે એને સોલ્વ કરી દેશે. તો એ વાક્ય કેવું છે? સાચું છે. તો આવી રીતે મિત્રો આપણે ટ્રુ ફોલ્સ છે એ કરવાના હતા. જે ખોટા વાક્યો છે એની સામે ફોલ્સ લખીને એને આપણે સાચા વાક્યો કઈ રીતે બને એ રીતે એમાં સુધારો કરવાનો હતો. તો દરેક વખતે મિત્રો આવી એક્ટિવિટી નથી પૂછાતી, પણ જ્યારે પૂછાય ત્યારે તમારે એ સૂચના છે એ ખાસ યાદ રાખવાની કે ખાલી ટ્રુ ફોલ્સ નથી લખવાનું, પણ જે ફોલ્સ સેન્ટેન્સીસ છે એને આપણે સાચા પણ કરવાના છે. ઓકે, ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. મિત્રો ત્યાર પછીની છે એક્ટિવિટી નંબર 5A. એક્ટિવિટી નંબર 5A છે એમાં કંઈક આ રીતે આપણને એક્ટિવિટી આપી છે અને સૂચના એવી છે કે જે A માં જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સ અને B સેન્ટેન્સ એ બંને વચ્ચેનો તફાવત શું છે? તો A માં જે વાક્યો આપેલા છે ઈ સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ નતો થતો ત્યારના જે વાક્યો છે અહીંયા આપ્યા છે,
અને સોલાર ઉર્જાનો ઉપયોગ થાય તો એના શું શું ફાયદા થાય એ વાક્યો અહીંયા આપેલા છે. એટલે આપણે કરવાનું છે એવું કે બંને જગ્યાએ પહેલું એક જ વાક્ય એવું છે જે બંને જગ્યાએ આપેલું છે, ત્યાર પછી એવું વાક્ય છે કે બીજામાં આપ્યું હશે અને બી માં નહીં હોય, બી માં આપ્યું હશે તો એ માં નહીં હોય. એટલે કે સોલાર ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જાના ઉપયોગ પહેલાની વાતો અને સૂર્ય ઉર્જાના ઉપયોગ પછીના સેન્ટેન્સો આપણને અહીંયા આપેલા છે. તો પહેલું જોઈએ તો વિલેજ ડીડ નોટ યુઝ સોલાર એનર્જી, કે ગામમાં કોઈ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ન હતા. તો એનાથી તદ્દન વિરુદ્ધ the people have started using solar energy, કે ગામડામાં રહેતા માણસો છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા થયા. તો બીજું છે there was no electricity, કે સૂર્ય ઉર્જા નહોતી તો ત્યાં વીજળીની સુવિધા હતી એ નહોતી. અને હવે શું છે તો કે every homes or houses, every house has electricity, કે દરેક ઘરમાં વીજળીની સુવિધા હવે છે સૂર્ય ઉર્જાના લીધે. ત્યાર પછી અહીંયા હવે વાક્ય નથી આપ્યું, અહીંયા આપ્યું છે. એટલે શું આપ્યું છે the houses have solar fans, કે હવે ગામના લોકો પાસે સૂર્ય ઉર્જાથી ચાલતા પંખા પણ છે. તો એની સામે અહીંયા શું હશે? there were no fans in any houses, કે કોઈ પણ ઘરમાં પંખા છે એ હતા નહીં. પંખા શા માટે નહોતા? કારણ કે વીજળી જ નહોતી. તો અહીંયા છે ઇલેક્ટ્રિસિટી, સોલાર સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને લોકો સૂર્ય ઉર્જાથી ચાલતા પંખા છે એનો ઉપયોગ કરવા લાગ્યા. પછી અહીંયા છે the village streets were dark, કે ગામડાની શેરીઓ છે એમાં અંધકાર હતો. અને હવે શું થશે કે the village streets have lights. કે હવે ગામડાઓની શેરીઓમાં પણ લાઇટ છે, એટલે કે શેરીઓ પ્રકાશિત છે. ત્યાર પછી પાંચમું અને છઠ્ઠું વાક્ય એમાં નથી આપ્યું, અહીંયા આપ્યું છે there is a television set, કે હવે બધાના ઘરે ટીવી છે. કારણ કે સોલાર ઉર્જાનો ઉપયોગ કરીને ટીવી છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા ટીવી છે તો અહીંયા નહીં હોય, એટલે અહીં શું લખીશું? there were no television set. People have started using solar cookers, કે રસોઈ બનાવવા માટે લોકો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા થયા. તો પહેલા સૂર્ય ઉર્જા નહોતી ત્યારે શેનો ઉપયોગ કરતા હતા? તો ત્યારે મિત્રો ફાયરવુડ નો ઉપયોગ કરતા હતા. ફાયરવુડ એટલે ચૂલો. આપણે જે લાકડા નાખીને જે આપણે એક ચૂલો બનાવ્યો હોય એમાં આપણે રસોઈ બનાવતા હતા પહેલા ગામડામાં. કારણ કે ત્યારે સોલાર કુકર્સ ને એવા બધા સાધનો ન હતા, કારણ કે સૂર્ય ઉર્જાના ઉપયોગ વિશે કોઈને માહિતી ન હતી. તો અહીંયા માહિતી હતી એટલે સોલાર કુકરનો ઉપયોગ કરીને રસોઈ બનાવતા હતા. તો અહીંયા શેનો ઉપયોગ કરતા હશે? તો people used firewood for cooking, કે લોકો રસોઈ બનાવવા માટે ફાયરવુડ નો ઉપયોગ કરતા હતા. The kitchens were full of smoke, અને ફાયરવુડ નો ઉપયોગ કરતા હતા એટલે તે રસોડા છે ગામડાના જે પહેલાના રસોડા હતા એમાં ઘણો બધો ધુમાડો છે એ આપણને જોવા મળતો. તો હવે કિચન્સ છે એ કેવા થઈ ગયા? તો કે સ્મોકલેસ. The kitchens are smokeless, કે હવેના જે રસોડા છે એ કેવા થઈ ગયા? તો કે ધુમાડા વગરના થઈ ગયા. તો સોલાર એનર્જી છે એનો ઉપયોગ કર્યા પહેલાની પરિસ્થિતિ અને સોલાર એનર્જીનો ઉપયોગ કર્યા પછીની પરિસ્થિતિ, એ બંને વચ્ચેનો તફાવત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યાર પછીની મિત્રો નેક્સ્ટ એક્ટિવિટી છે એ આપણે જોઈએ. તો મિત્રો ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ છે આપણી એક્ટિવિટી નંબર 8, જેમાં આપેલું છે ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધ સન, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીઝ વર્ડ્સ. એટલે કે આપણને જે કંઈ પણ શબ્દો અહીંયા નીચે આપેલા છે એ બધાને સૂર્ય સાથે કંઈક ને કંઈક અંશે સંબંધ છે અને એ દરેકનો ઉપયોગ કરીને આપણે એનું વાક્ય છે એ બનાવવાનું છે. ઘણી વખત મિત્રો આપણને આ પ્રકારની એક્ટિવિટી છે એ પ્રશ્નમાં પૂછાય છે.
તો તમે જોઈ શકો છો કે વચ્ચે છે એ સન દર્શાવ્યો છે, ત્યારબાદ ઉપરથી શરૂ કરીએ તો સેટેલાઇટ, એનર્જી, ક્લાઉડ્સ, બ્રાઇટ, સનસ્ટ્રોક, સનશાઇન, ઇવાપોરેટ, ડ્રાય અપ, સ્ટાર અને યુઝફુલ એટલા શબ્દો છે એ આપણને આપેલા છે અને એ બધાયને સૂર્ય સાથે કંઈક ને કંઈક અંશે સંબંધ છે. એટલે દરેકને આપણે સૂર્યના ધ્યાનમાં રાખીને વાક્ય બનાવવાનું છે અને એ વાક્ય છે એ આપણે લખતા જવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ. પહેલું વાક્ય છે એવું બનશે કે ધ સન ઇઝ અ સ્ટાર, કે સૂર્ય છે એક તારો છે. ત્યાર પછીનું વાક્ય છે ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ રિસોલ્વ અરાઉન્ડ ઇટ, કે પૃથ્વી અને બીજા બધા ગ્રહો છે એ તેની ફરતે ફરે છે. ધ મૂન ઇઝ અ સેટેલાઇટ, કે ચંદ્ર છે એ ઉપગ્રહ છે. ધ સન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા, કે સૂર્ય છે એ ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સોલાર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ, કે સૂર્ય ઉર્જા છે એ આપણા ઘરમાં, ઓફિસમાં અને શેરીઓ પ્રકાશિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ઇન સમર ધેર ઇઝ અ બ્રાઇટ સનશાઇન, ઇટ કોઝિસ સનસ્ટ્રોક ટુ. ઇન સમર એટલે કે ઉનાળામાં ખૂબ જ તડકો છે એ પડે છે, તેથી ઇટ કોઝિસ સનસ્ટ્રોક એટલે કે તેના લીધે લૂ છે એ લાગી શકે છે. ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ, અને પાણીમાં નદીમાં રહેલું જે પાણી છે એ મિત્રો ડ્રાય અપ એટલે સુકાઈ જાય છે. ઇટ ઇવાપોરેટ્સ એન્ડ ફોર્મ્સ ક્લાઉડ્સ. ઇવાપોરેટ એટલે વરાળ સ્વરૂપે એ વાદળ છે એનું બંધન કરે છે. આપણને ખબર છે કે પાણી છે, વરસાદ છે એ કઈ રીતે આવે છે, તો કે જે પાણી છે એ તપે છે, તેના લીધે પાણીમાંથી જે વરાળ છે એ ઉપર જાય છે બાષ્પીભવન સ્વરૂપે, અને તેના લીધે વાદળો છે એ બંધાય છે અને જેના લીધે વરસાદ છે એ આવવાનું શરૂ થાય છે. તો મિત્રો આવી રીતે આપણે આ એક્ટિવિટીમાં આપણને જે શબ્દો આપેલા છે એના પરથી આપણે વાક્યો બનાવવાના હતા. તમને પરીક્ષામાં આવી જ રીતે મિત્રો પ્રશ્નો છે એ આપી શકે છે. આવી રીતે તે તમને સૂર્યનું જ તે ચિત્ર આપશે અને એના ઉપરથી તમારે આવી રીતે સેન્ટેન્સ છે એ બનાવવાના છે. પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને જે સેન્ટેન્સ એટલે કે તમને જે શબ્દો આપેલા છે એ દરેક શબ્દનો ઉપયોગ તમારે આમાં કરવો પડશે. એવો કોઈ પણ શબ્દ તમે તારવી નહીં શકો કે તમે એ શબ્દ સ્કીપ કરી દો અને એના ઉપરથી પાછું બીજું વાક્ય બનાવી નાખો. તો દરેક શબ્દ છે એને સૂર્ય સાથે સંબંધ હોય એ જ રીતે મિત્રો આપણે વાક્યો છે એ બનાવવાના છે, જેથી કરીને આપણા જવાબ છે એ સાચા પડે. તો મિત્રો અહીંયા આપણા પાઠની જે એક્ટિવિટી છે એ પૂરી થાય છે. હવે આગળ જે ગ્રામરનો છેલ્લો 1-2 ટોપિક બાકી છે એ આપણે જોવાના છીએ. Till then, goodbye. Thank you for watching this video.